સ્વાધ્યાય 11.2 નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધવાનું છે। આપણે જેમ સમતલમાં બે બિંદુ વચ્ચેનું અંતર શોધતા હતા એમ અહીંયા અવકાશમાં બિંદુ આપેલા છે, એટલે એના ત્રણ યામ હશે, x1, y1, y અને z। આ બંને બિંદુ આપેલા છે, એને આપણે એ બી લઈશું। બધાને એ બી લઈએ તો એ બી અંતર પહેલા ફોર્મ્યુલા જોઈ લઈએ, જે તમને ખબર જ છે, પણ એ સમતલવાળી ખબર છે। અહીંયા અવકાશનું કરવાનું છે, તો x1 માઇનસ x2 નો સ્ક્વેર વત્તા y1 માઇનસ y2 નો સ્ક્વેર અને વત્તા z1 માઇનસ z2 નો સ્ક્વેર। આ આપણી ફોર્મ્યુલા છે। એટલે જે પહેલો યામ છે એ અને બીજો યામ છે બી, એના યામ છે x1 y1 z1, એવી રીતે અહીંયા x2 y2 z2 એ બધામાં આપણે લઈશું અને વારાફરતી આપણે રકમ જોઈએ। એટલે પહેલી રકમ જોઈએ તો એ અને બી બે બિંદુઓ છે, એની વચ્ચેનું અંતર આ સૂત્રમાં એના યામ મૂકતા આ x1 છે 2, આ x2 છે 4, એટલે 2 માઇનસ 4 નો વર્ગ, y1 છે 3 અને y2 છે 3 એનો વર્ગ, અને z1 છે 5 માઇનસ z2 છે 1 એનો વર્ગ। સાદુરૂપ આપી દઈએ તો માઇનસ 2 વધશે, એટલે માઇનસ 2 નો વર્ગ થશે 4, અહીંયા 0 થશે અને 5માંથી 1 જશે તો 4 અને 4 નો વર્ગ થશે 16, એટલે જવાબ આવશે √20 = 2√5। બીજામાં જોઈ લઈએ સેમ, બધામાં આપણે એ બી એનું લીધું છે, તો અહીંયા એ બી અંતર બરાબર અંડરરૂટમાં -1 છે, એટલે અહીંયા પણ -1 નો વર્ગ વત્તા 3 માઇનસ માઇનસ +3 એનો વર્ગ, અને છેલ્લે z લઈએ, z1 એટલે -4 અને z2 એટલે 4 છે, એટલે -4 નો વર્ગ। સાદુરૂપ આપી દઈએ તો અહીંયા -2 નો વર્ગ થશે 4। આ ત્રીજી રકમ મેં પહેલાં કરી છે, ત્રીજી રકમ છે પહેલાં કરી છે આપણે, એટલે અહીંયા થશે 4 પ્લસ 6 નો વર્ગ 36 અને પ્લસ માઇનસ માઇનસ 8 થશે, એનો વર્ગ થશે 64, એટલે જવાબ આવશે 6 4 10 અને 108 થશે, એટલે 104 થશે, 104, કારણ કે 110 ને 1 4 14 થશે, એટલે જવાબ આવશે 2√26, 26 ચોક 104। હવે બીજી રકમ લઈ લઈએ તો એ બી બરાબર આ બીજી રકમ છે -3 -2 નો વર્ગ વત્તા 7 -4 નો વર્ગ અને વત્તા 2 માઇનસ માઇનસ +1 નો વર્ગ। તો અહીંયા રહેશે -5 નો વર્ગ 25 આવશે, 7માંથી 4 જાય તો 3 રહેશે, 3 નો વર્ગ 9 આવશે, અને અહીંયા 2 વત્તા 1 3 એટલે 3 નો વર્ગ 9 આવશે। અહીંયા વધશે 18 અને 25 43, અને હવે છેલ્લી રકમ ચોથી રકમ લઈ લઈએ, એમાં પણ આપણે એ બી આમ ધાર્યા છે, અંતરસૂત્રની ફોર્મ્યુલા વાપરીશું, 2 માઇનસ માઇનસ +2 નો વર્ગ -1 અને -1 એનો વર્ગ અને 3 માઇનસ 3 નો વર્ગ। સાદુરૂપ આપીએ, 2 ને 2 4 એનો વર્ગ થશે 16, -2 નો વર્ગ થશે 4, અહીંયા રહેશે 0, માટે √20 અને માટે 2√5 આપણને છેલ્લા દાખલાનું અંતર મળશે। સ્વાધ્યાય 11.2 સાબિત કરો કે બિંદુઓ
-2 3 5 1 2 3 અને 7 0 -1 સમરેખ બિંદુઓ છે. પહેલા આપણે આ ત્રણેય બિંદુને નામ આપી દઈએ. ધારો કે P બિંદુ છે -2 3 5, Q બિંદુ છે 1 2 3 અને R બિંદુ છે 7 0 -1. આ ત્રણેય સમરેખ બતાવવાનું છે. તો અહીંયા આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરી PQ અંતર, QR અંતર અને PR અંતર પહેલા શોધીશું અને જોઈએ પછી કે એનું સાદરૂપ શું આવે છે. એટલે અહીંયા પહેલા PQ અંતર શોધીશું. એટલે PQ અંતર બરાબર ફરીવાર આ x1 y1 z1 x2 y2 z2 એ રીતે છે અને અંતરસૂત્ર આપણે વાપરીશું. તો -2 -1 નો વર્ગ +3 -2 નો વર્ગ અને +5 -3 નો વર્ગ. સાદુરૂપ આપીશું તો અહીંયા -3 નો વર્ગ 9, 3 માંથી 2 જશે તો 1, 1 નો વર્ગ 1, 5 માંથી 3 જશે તો 2, 2 નો વર્ગ આવશે 4. એટલે અહીંયા આપણને PQ અંતર √14 મળશે. એવી રીતે QR અંતર શોધી કાઢીએ તો સેમ ફોર્મ્યુલા 1 -7 નો વર્ગ +2 -0 નો વર્ગ અને +3 +1 નો વર્ગ. સાદુરૂપ આપીએ તો 7 માંથી -6 વધશે એટલે 6 નો વર્ગ 36 -6 નો વર્ગ 2 નો વર્ગ 4 અને અહીંયા 4 વધશે 4 નો વર્ગ આવશે 16. અહીંયા જવાબ આવશે 16 અને 4 20, 20 અને 56 થશે. એટલે અહીંયા આવશે 56. એટલે 56 એટલે ખબર છે આપણને કે 4 × 14 થશે. 2 √2 14 વધશે. અને એવી રીતે PR અંતર મેળવી લઈએ. તો PR અંતર માટે -2 -7 નો વર્ગ -2 -7 નો વર્ગ વત્તા 3 -0 નો વર્ગ અને વત્તા 5 +1 નો વર્ગ. આન્સર અહીંયા સાદુરૂપ આપીએ તો 9 નો વર્ગ 81, 3 નો વર્ગ 9, 5 ને 1 6 નો વર્ગ આવશે 36. એટલે અહીંયા વધશે 9 ને 1 10 ને 1 6 આવશે અને 12 126. 126 એટલે 9 × 14 એટલે 3 √14 આવશે. તો અહીંયા આપણને જે રેશિયો મળે છે PQ બરાબર QR બરાબર PR છે. એટલે √14 +√14 = 3 √14 છે. માટે P', Q', R છે. એટલે કે એ ત્રણે સમરેખ થશે. સ્વાધ્યાય 11.2 ની ત્રીજી રકમમાં 3 રકમો છે. પહેલી રકમમાં 3 બિંદુઓ આપ્યા છે. એ સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુ છે એમ ચકાસો. તો સમદ્વિભુજ એટલે બે ત્રિકોણ છે એની બે બાજુનું માપ અંતર સરખું હોવું જોઈએ. તો એ સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુ થાય. તો અહીંયા આપણે આ ABC લઈ લઈશું અને અંતર સૂત્રથી AB, BC અને AC શોધીશું અને જોઈએ જો એમાં બે બાજુ સરખી આવે છે તો એ ત્રણેય બિંદુઓ સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુ થશે. એટલે પહેલામાં AB અંતર જે શોધીશું 0 -1 એટલે 1 નો વર્ગ. હું સીધું હવે લખીશ અહીંયા. એટલે 0 -1 1 નો વર્ગ 1 થશે +7 -6 એટલે 1 એટલે 1 નો વર્ગ 1 થશે અને -10 +6 એટલે -4 વધશે એનો વર્ગ 16 થશે. એટલે મને AB અંતર અહીંયા મળશે 16 ને 1 √18 મળશે. એવી રીતે BC અંતર લઈ લઈએ. સીધું જ કરીશું. તો 1 -4 એટલે -3 એનો વર્ગ 9, 6 -9 એટલે -3 એનો વર્ગ થશે 9 અને -6 + 6 એટલે એનો 0 થશે. એટલે અહીંયા જવાબ આવશે √18. એટલે અહીંથી જ ખબર પડી ગઈ કે AB બરાબર BC છે. મતલબ એ સમદ્વિભુજ ત્રિકોણ
છે, છતાં આપણે એસી શોધી કાઢીએ અંતર. તો 0 - 4 એટલે 16 આવશે. 7 - 9 એટલે -2 એટલે +4 અને -10 + 6 એટલે અહીંયા આવશે ફરીવાર 16. એટલે અહીંયા આવશે આપણી પાસે 16 + 16 32, 32 અને 4 36 આવશે. એટલે = 6 આવશે. પણ અહીંયાથી જ ખબર પડી ગઈ કે AB બરાબર BC છે, માટે સાબિત થાય છે કે સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે. બીજી રકમ જોઈ લઈએ. બીજી રકમમાં કીધું છે, આને પણ આપણે ABC ધારી લઈએ. A, B અને C 3 બિંદુઓ આપ્યા છે, તે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે તેમ ચકાસવાનું છે, જોવાનું છે. અહીંયા પણ AB અંતર શોધી લઈએ. મૂકીશું નહીં, સીધું જ લઈશું. 0 - -1 એટલે 1 આવશે. 7 - 6 એટલે 1 અને 1 નો વર્ગ 1 આવશે. 10 - 6 એટલે 4 વધશે, 4 નો વર્ગ આવશે, 16 આવશે. તો અહીંયા પણ √18 આવશે. આપણે કાટકોણ ત્રિકોણના કરવાના છે, એટલે બે બાજુના વર્ગનો સરવાળો બરાબર કર્ણ મળે એનો સરવાળો થવો જોઈએ. હવે BC જોઈએ. BC બરાબર આ B અને આ C છે, -1 અને -4 થશે. એટલે +4 માંથી 1 જશે તો 3 રહેશે, એટલે અહીંયા 9 આવશે. 6 - 9 એટલે -3 નો વર્ગ 9 આવશે અને 6 - 6 એટલે 0 આવશે. એટલે અહીંયા પણ આવશે 18 આવશે. પછી AC અંતર જોઈ લઈએ. તો AC અંતરમાં 0 - +4 નો વર્ગ 16, 7 - 9 એટલે -2 એટલે 4 -2 નો વર્ગ અને છેલ્લું આવશે 10 - 6 એટલે 4 નો વર્ગ આવશે 16. એટલે અહીંયા 20 આવશે અને 36 આવશે, √36 આવશે. તો અહીંયા આપણે સાદુરૂપ મળશે તમને AB² + BC² બરાબર AC² થશે. એટલે ખૂણો B છે એ 90 થશે. મતલબ આ શિરોબિંદુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. અને ત્રીજી રકમ જોઈ લઈએ. એમાં 4 બિંદુ આપ્યા છે. ધારો કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. તો આને આપણે પહેલા A લઈ લઈએ, આને B લઈ લઈએ, આને C લઈ લઈએ અને આ D લઈ લઈએ. તો જે ચતુષ્કોણના શિરોબિંદુ તરીકે આપણે એને સાબિત કરવાનું છે, તો જે મધ્યબિંદુ છે, ધારો કે આ ચતુષ્કોણ છે ABCD, તો BD નું મધ્યબિંદુ અને AC નું મધ્યબિંદુ આપણે સરખાવીએ તો જો સરખું હોય અથવા દુભાગે છે એમ કહેવાય, તો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે આપણે અહીંયા AC નું મધ્યબિંદુ પહેલા કરીશું. AC રેખાખંડનું મધ્યબિંદુ થશે. રેખાખંડ AC નું મધ્યબિંદુ. હવે બરાબર આ A છે અને આ C છે, તો એના બંને યામોનો સરવાળો ભાગ્યા 2 એટલે -1 + 4, -1 + 4 ભાગ્યા 2. એવી રીતે y યામનો 2 અને -7, 2 - 7/2 અને 2 અને 8 એટલે 1 + 8/2. હવે આનું સાદુરૂપ આપીએ તો અહીંયા આવશે 3/2, અહીંયા આવશે -5/2 અને અહીંયા આવશે 9/2. આ રીતે આવશે. હવે આપણે BD રેખાખંડ, આ BD રેખાખંડ BD નું મધ્ય બિંદુ બરાબર. હવે B અને D જોઈશું. તો આ B છે, આ D છે, આ +1 અને 2 +2 એટલે 1 + 2/2, પછી -2 અને -3, -2 અને -3/2 અને છે 5 અને 4, 5 + 4/2. સાદુરૂપ આપી દઈએ તો અહીંયા 3/2, અહીંયા -5/2
અને અહીંયા 9/2. તો તમે જોશો એસી નું મધ્ય બિંદુ બરાબર બીડી નું મધ્ય બિંદુ છે. મતલબ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે.